ના આજે અમારે ગંગેડી આશ્રમની મુલાકાત લેવા માટે ભરતભાઈ આહિર પોતે રાજકોટથી પધાર્યા છે અહીંયા અને પોતે ગૌરક્ષક અને ગાય માતાની સેવા કરે, ગમે ત્યાં બોલાવે રાત કે દિવસ જોયા વગર સેવામાં લાગણી છે નહીં. અને રાજકોટથી એક પ્રભુજીને અહીંયા અમારી આશ્રમમાં અમારી સંસ્થામાં મૂકવા આવ્યા છે. જે અમારી ફોનમાં તો અવરનવર વાત થતી મારે, પણ મુલાકાત જ પહેલી વાર થઈ છે. પણ એમનો ખૂબ ખૂબ આભાર માની છીએ કે અમારી સંસ્થાની મુલાકાત લીધી અને લોકો સુધી આ સંદેશો પુગાડે આ મીડિયા દ્વારા. લોકોને ખ્યાલ આવે કે અહીંયા ગંગેડી આશ્રમની અંદર કેવી સેવા રહી. તો આજ થોડુંક મોડું થઈ ગયું, દિવસે આવ્યા હોત તો પ્રભુજી બહાર હોય અને સારી કે અહીંયા જે અમે આ સંસ્થા ચલાવી છે ભરતભાઈ, એ અમે રામામૂળ રમવા જાવી છીએ. ગામડે ગામડે જે અમને રમવા તેડાવે ત્યાં રમવા જાવી અને એની અંદર જે કઈ ફંડ એકઠા થાય છે એનાથી અમે આ સંસ્થા પ્રભુજીને આપીએ છીએ. ગૌશાળા છે, 35 સાલે ગાયો છે અને અમરમાના નામની રાહતદારની હોસ્પિટલ સર્વ સમાજ માટે અમે બનાવી છીએ આશ્રમની અંદર. એ સમાજને કામ આવે, નાના માણસો હોય એને હોસ્પિટલની દવાખાનું આવ્યું હોય તો એ લોકોને કામ આવે એ માટે અમે આ હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. એટલે આવતા વર્ષે હોસ્પિટલ ચાલુ થઈ જાય. તો આજે તમે અહીંયા અમારા આશ્રમ આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર માની છે. આપણે ભગવાને એવું તો લેડીઝ છે. આ બધામાં કઈ ડ્રેસ માટે આપણે પલંગ ડબલમાં આવો તમારે ભજીયા ખાવાના, તમારે નથી ખાવાનું. આવું હા ભાઈ ગાડી વાળા રમાડી તો તમારે ભજીયા ખાવા ના, અમારે ભજીયા નથી ખાવા.